સાવલીની સ્પેશિયલ કોર્ટમાં પોક્સોનો કેસ ચાલી જતા આરોપી એવા 4 સંતાનના પિતાને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા અને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ 7 ઓગસ્ટ 2024ના રોજ નોંધાયેલ ફરિયાદમાં આરોપી તેના જ ગામની 17 વર્ષીય કિશોરી સાથે ફરિયાદ અગાઉ 1 વર્ષથી નાજાયજ સંબંધો રાખતો હતો અને ભોગ બનનારના પિતા વાઘોડિયા જીઆઈડીસી ખાતે મજૂરી કામ કરવા પરિવાર સાથે આવે તો આરોપી 31 વર્ષનો પરણિત અને 4 બાળકનો પિતા હોવા છતાં ભોગ બનનારનો પીછો કરતો અને વાઘોડિયા નોકરી કરવા આવવાના બહાને પીછો કરતો તેમજ ભોગ બનનારને ભગાડી જવાના કાવતરા સાથે દુકાને પડીકું લેવા બોલાવી અપહરણ કરી ભોગ બનનારને રાજકોટ, ત્યારબાદ હરિયાણા ગુડગાંવ અને ત્યારબાદ મોરબીના માથક ગામે એમ અલગ અલગ જુદા જુદા સ્થળે 6 મહિના સુધી ગેરકાયદેસર પોતાના કબજામાં રાખી 17 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો। જે ફરિયાદની બાબતનો કેસ સાવલીની પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર જજ સાહેબ જે.એ. ઠક્કરે આરોપી પરણિત અને 4 સંતાનના પિતા હોવા છતાં અને જેમાં એક 12 વર્ષની દીકરી હોય અને આવું જધન્ય કૃત્યો કરતા જેને લઈને આરોપીને કસૂરવાર ઠેરવી આરોપી નરેશ નાયક રહેઠાણ ઉમરકોઈ તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુરને નામદાર કોર્ટના જજ સાહેબે આજીવન કેદની સજા એટલે કે કુદરતી રીતે નિત્યક્રમ સુધી જીવે ત્યાં સુધી તેમજ ₹50,000નો દંડનો હુકમ ફટકારેલો છે અને કલમ 137 મુજબ 3 વર્ષની સખત તથા 3,000નો દંડ તેમજ કલમ 87 મુજબ 5 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકારેલો છે। નામદાર કોર્ટે ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનારને ₹4 લાખનું કોમ્પન્સેશન વળતર તરીકે ચૂકવવા ભલામણ કરેલી છે તેમજ આરોપી જે દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તે ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા ભલામણ કરવામાં આવી છે। આ કેસ કોર્ટમાં દાખલ થયાની 43 દિવસની અંદર જ ફેસલો કરી દેવામાં આવ્યો છે અને નવા કાયદા મુજબ ઝડપી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી નરેશ માધુભાઈ નાયકા રહેવાસી ઉમરકોઈ તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુરનાનો 17 વર્ષની સગીરાને તેના ગામમાં હતી ત્યારથી જ નાજાયજ સંબંધ રાખતો હતો અને તેના માતા પિતા સાથે વાઘોડિયા જીઆઈડીસીમાં મજૂરી કરવા ગયેલી ત્યાં પણ પીછો કરીને તે વાઘોડિયા ગયેલો અને ત્યાંથી ભોગ બનનારનું અપહરણ કરી ભોગ બનનારને રાજકોટ, મોરબી તેમજ હરિયાણાના ગુડગાંવ વગેરે સ્થળોએ લઈ જઈ 6 મહિના જેટલો સમય પોતાના ગેરકાયદેસર કબજામાં રાખી તેણીની સાથે અવારનવાર દુષ્કર્મ કરી ગુનો આચરેલ તે બાબતનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી નરેશ માધુભાઈ નાયકા રહેવાસી ઉમરકોઈ તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુરનાને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબ શ્રીનાઓએ કસૂરવાર ઠેરવી આરોપી નરેશ માધુભાઈ નાયકાને આજીવન સખત કેદ એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ તથા ₹50,000નો દંડ ફટકારેલ છે। આ કેસ ચાર્જશીટ ફાઇલ થયાથી માત્ર 43 દિવસમાં નામદાર કોર્ટ દ્વારા ફેસલ કરેલ છે અને નવા કાયદા મુજબ ઝડપી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે। આ કેસમાં ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતાને ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ ભરશે તે પણ વળતર તરીકે ચૂકવવા ભલામણ કરેલ છે।